ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ આજરોજ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। ભરૂચ બેઠક ઉપરથી સતત 5 ટર્મથી ભાજપમાંથી જીતતા મનસુખ વસાવાએ સતત 6ઠ્ઠી વખત આજરોજ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું। ઉમેદવારી પત્ર ભરતા પૂર્વે તેઓ ભરૂચની સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે ગયા હતા અને ઋષિકુમારોના આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ તેઓ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। ઢોલ નગારા અને આદિવાસી નૃત્ય સાથે મનસુખ વસાવા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જિલ્લા સમાહર્તાને નામાંકન આપ્યું હતું। તેઓએ સતત 6ઠ્ઠી વખત પણ જંગી બહુમતીથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। ભારતીય જનતા પાર્ટીએ મને ભરૂચ લોકસભા માટે 6ઠ્ઠી વખત ઉમેદવારી કરાવી છે। મારામાં ભારતીય જનતા પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે એ ભારતીય જનતા પાર્ટીને પણ ખબર છે કે આ ભરૂચ લોકસભા 6ઠ્ઠી વખત જીતવામાં અમને કોઈ તકલીફ નથી પડવાની। અમારે જીત માટે એટલા માટે અમે પૂર્ણ વિશ્વાસ રાખીએ છીએ કે અમારું બૂથ લેવલ સુધી કાર્યકર્તાએ કામ કરી રહ્યા છે। સંગઠનમાં ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં નંબર 1 પર છે। કોઈ પણ પાર્ટી સંગઠનમાં અમારી સરખામણી કરી શકે તેમ નથી। એના આધારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ 6ઠ્ઠી વખત પણ ભરૂચ લોકસભામાં જંગી બહુમતી જીતીશું।